ગઈકાલે સાંજથી શરૂ થયેલા અચાનક ભારે વરસાદે સુરત શહેરને ધમાકેદાર ભીંજવી નાખ્યું છે। થોડા કલાકોમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે। વરસાદના કારણે શહેરની અનેક મુખ્ય સડકો ઉપર પાણી ફરી વળ્યું હતું, જેના લીધે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। ખાસ કરીને સવારે ઓફિસ અને શાળાએ જવાના સમયે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। જોકે આફતના સમયે સુરત પોલીસે માનવતાનો અનોખો દાખલો બેસાડ્યો છે। શહેરના વિવિધ હોટસ્પોટ વિસ્તારો જેમ કે પાંડેસરા ચોક બજાર, અડાજણ અથવા લાયન્સ, વરાછા અને ઉધના, લિંબાયત, ઓમનગર, ઉમરવાડા, ઇસ્લામપુરા, ભાટેના સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓ તાત્કાલિક રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગયા હતા। પોલીસ દ્વારા ખાસ રેસ્ક્યુ ટીમો બનાવવામાં આવી, જેમણે પાણીમાં ફસાયેલા વૃદ્ધો, બાળકો અને મહિલાઓને સુરક્ષિત બહાર કાઢ્યા। ઘણી જગ્યાએ પોલીસે પોતાના ખભા પર બાળકોને ઉપાડી અને વૃદ્ધોને હાથ આપીને સલામત સ્થળે પહોંચાડ્યા। સ્થાનિક લોકોએ પોલીસના સ્વયંસેવી અને માનવતાભર્યા પ્રયાસોની ખુલ્લા દિલથી પ્રશંસા કરી છે। હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ન કરવા અને સત્તાવાળાઓના નિર્દેશોનું પાલન કરવા વિનંતી કરી છે।